આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2025નો અહીં ત્રીજો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો. મિત્રો, જે લોકોને પોતાના બાળકનું આ વર્ષે ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળેલ છે તેવા પેરેન્ટ્સ જલ્દીથી 13 જૂન 2025 સુધીમાં તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેશે અને એડમિશન કન્ફર્મ કરાવી લેશે. આજે આ વિડીયોમાં મિત્રો ચોથો રાઉન્ડ આવશે કે નહીં તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં ચોથો રાઉન્ડ આવશે કે નહીં તેના વિશે અહીં જોઈએ તો અહીં આ વર્ષે ચોથો રાઉન્ડ કરવો પડે તેવી શક્યતા છે. અહીં ન્યૂઝ જોઈએ તો આરટીના ત્રીજા રાઉન્ડમાં વધુ 2231 બાળકોને પ્રવેશ પાડવામાં આવ્યો. અહીં આરટી હેઠળ ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં પ્રવેશ માટે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી જાહેર કરવામાં આવી, જેમાં 2231 બાળકોએ પ્રવેશ ફાળવ્યો છે. જો કે હજુ 6946 બેઠકો ખાલી છે. 6946 બેઠક ખાલી પડી છે, જેથી ચોથો રાઉન્ડ થાય તેવી શક્યતા છે. તો હાલ અહીં ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, તેમનું રિઝલ્ટ આવી ગયું છે. 2231 બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. હજુ 6946 જગ્યા ગુજરાતમાં ખાલી છે. એટલે મિત્રો અહીં ચોથો રાઉન્ડ આવવાની શક્યતા જણાઈ રહી છે. જ્યારે પણ ચોથો રાઉન્ડ શરૂ થશે ત્યારે હું આપને માટે વિડીયો લઈને આવીશ. તો ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. સાથે મિત્રો અમારી ચેનલ પર સ્ટોર એપમાં દરેક કલેક્શન્સ ઓનલાઈન ઘેર બેઠા પરચેસ કરી શકો છો. લેપટોપ, ક્લોથિસ, બુક્સ, જે બેંક ઓફ બરોડાની પ્યુનની ભરતી આવેલ છે તેમની બુક્સ પણ આપ સ્ટોર ટેબમાં જઈ ઓનલાઈન પરચેસ કરી શકો છો.